પૌત્ર પૌત્રી પણ આયા, માણસોએ બદલાયા, પણ ચિત્રલેખા ત્રણેય ઘરમાં સાતત્યપૂર્ણ તરીકાથી આવી. અને આજે પણ હું અમદાવાદ જઉં, કદાચ 1.5 મહિને ગયો હું, તો બધા જ ચિત્રલેખા મારી પૌત્રી રુદ્રીએ સંભાળીને રાખ્યા હોય અને જતા વેત દાદા તારું ચિત્રલેખા. આટલું વાચકો સાથે જોડાણ જોડી રાખવું એ જવલ્લે જ શક્ય બનતું હોય છે. આમાં નફાનો વિચાર ના હોય તો જ થાય, ઉદ્દેશોની પવિત્રતા હોય તો જ થાય, સાહિત્ય પ્રત્યે સમર્પણ હોય તો જ થાય, અને સમાજની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ધગશ હોય તો જ થાય. અને આ બધું ચિત્રલેખામાં છે. હું મારું જ ઉદાહરણ આપવા માંગુ છું મિત્રો. જ્યારથી વાંચતા શીખ્યો ત્યારથી ચિત્રલેખા જોઉં છું. ક્યારે હરકિશન મહેતાની જકડી રાખનારી નવલકથાઓએ ચિત્રલેખા જોતો કર્યો, ક્યારે તારક મહેતાના હસાવનારા ઊંધા ચશ્માના લેખોએ કર્યો, ક્યારે પહેલા પેજના કાર્ટૂને કર્યો. પરંતુ એ કરતા કરતા ક્યારે સમાજના પ્રશ્નોને વાંચવાની, એના સમાધાન શોધવાની અને ઉકેલના દિશામાં પ્રયાસ કરવાની વૃત્તિ ક્યારે ઊભી થઈ ગઈ એની ખબર જ ના પડી. અને સાહિત્યના રસની સાથે સમાજની સમસ્યાઓ પ્રત્યે સભાનતા અને સજાગતા અને એના પ્રત્યેની ફરજો જાગૃત કરવાનો એક અભિનવ પ્રયોગ વજુભાઈ કોટકે કર્યો, માધુરીબેન અને હરકિશનભાઈએ આગળ વધાર્યો અને